प्राप्तो शरीरिणां सधर्माणं इष्टप्राप्तो शरीरिणां चतुर्था धर्मनिष्ठानं ऋषभजिनेश्वर प्रीतम महारो रात અને દિવસ આ પદ ભીતર ગુંજ્યા કરે. એક વાર આ પદ તમારા મનનો કબજો લેશે, પછી પ્રભુ તમારા મનનો કબજો લઈ જ લેવાના છે. ऋषभजिने सर प्रीतम महारोरे परावाणी आनंद घरजी भगवंतनी परावाणी प्रभु परनो परम प्रेम એટલી ભક્તિ. એ ભક્તિની ધારામાં આનંદ ઘરજી ભગવંતનો હાથ પકડીને થોડા ડગ આજે ચાલીએ. એક મજાનું પદ છે, ભક્તિના મહાત્મ્યને ઉજાગર કરતો. ઉઘાડ એટલો તો મજાનો છે. भक्ति का मार्ग जीना जीना. भक्ति नो मार्ग मजानो मजानो. मंजिल घणी जग्याए मजानी होय छे. छरी पाली संघमां तमे हो, प्रोग्राम लेटर में छपायेलुं होय આજનો પડાવ 13 કિલોમીટર છે. 17 કિલોમીટર ચાલો અને છતાં પડાવનો અતો પતો ન. થાકી જાઓ. માર્ગ એ વખતે થોડો ટફ લાગે, પણ સામે તંબુઓનું નગર દેખાય એ પગમાં જોમ આવી. મંજિલ બધે જ મજાની લાગતી હોય છે. પ્રભુના માર્ગની વિશેષતા આ છે કે અહીંયા માર્ગ પણ મજાનો મજાનો છે. તમે ચાલો અને તરબતર થઈ જાય. અમે લોકો ચાલીએ જ છીએ ને પ્રભુના સાગરા પથ પર. અમે લોકો ચાલીએ જ છીએ, પણ 24 કલાક એવર ફ્રેશ એવર ગ્રીન. રામાયણની એક મજાની ઘટના છે. રામચંદ્રજીને પિતાની આજ્ઞાથી વનમાં જવાનું છે. सीताजी महासती છે. જ્યાં પતિ ત્યાં સતી. સીતા માતા જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. રામચંદ્રજી સમજાવે છે, તમારું કોમળ શરીર જંગલમાં ચારવાનું, કાંટા અને કાંકરાને વીડવાના. તમે અહીંયા જ રહો મહેરમાં. પિતાની આજ્ઞા મારા માટે છે, તમારા માટે નથી. એ વખતે સીતા માતા કહે છે, પ્રભુ દેવ, તમારી આજ્ઞા મારે પ્રમાણ છે, પણ એક વિનંતી આપના ચરણોમાં હું મૂકું.
આપણે એમ લાગે છે કે સીતા થાકી જશે જંગલમાં ચાલતા. હું નહીં થાકું. રામચરિત માનસમાં તુલસીદાસજી સીતા માતાના શબ્દોને કોટ કરીને લાવ્યા છે. મોહી મગ ચલત ન હોહી હારી, ખીન ખીન ચરણ સરોજ નિહારી. સીતા માતા કહે છે મને જંગલમાં ચાલતા થાક નહીં લાગે. મોહી મગ ચલત ન હોહી હારી. કેમ? કારણ બહુ મજાનું આપ્યું. ખીન ખીન ચરણ સરોજ નિહારી. આપ આગળ ચાલતા હશો, હું પાછળ ચાલતી હોઈશ. મારી નજર, મારી દૃષ્ટિ માત્ર આપના ચરણ કમળ ઉપર હશે. મને થાક ક્યાંથી લાગશે? મોહી મગ ચલત ન હોહી હારી, ખીન ખીન ચરણ સરોજ નિહારી. આ પ્રભુના માર્ગની વિશેષતા. તમે ચાલો અને તરો તાજા થાઓ. ભક્તિ કા માર્ગ જીના જીના. પછી એ માર્ગનું આગળ વર્ણન કરે છે. નહીં અચાહ નહીં ચાહના, ચરણન લય લીના. શું મજાનો ભક્તિનો માર્ગ છે. આપણે એની વાત સાંભળીએ અને ખુશ થઈ જઈએ તો ચાલવામાં તો કેટલી મજા. નૌકાસનો ટાઈમ થવાનો હોય, ચાલો શબ્દ સાંભળવાનો શું થાય? પણ પીઓ ત્યારે તો આપણી યાત્રા આનંદ ઘરજી ભગવંતને પીવાની યાત્રા છે. અહીં કોઈ શ્રવણ નથી, અહીં કોઈ વક્તવ્ય નથી, નથી અહીં કોઈ પ્રવચનકાર, નથી અહીં કોઈ શ્રોતા. એક અખંડ અસ્તિત્વ જે આનંદ ઘરજીના શબ્દોના તાલે તાલે થિરકતું હોય, નાચતું હોય. સંગીત અને નૃત્યને હું ભક્તિની સુપર્બ ટેકનિક્સ કહું છું. સુપર્બ ટેકનિક્સ એ અર્થમાં કે સંગીત અને નૃત્યની અંતિમ પળોમાં નથી સંગીતકાર રહેતો, નથી નૃત્યકાર રહેતો. ત્યાં માત્ર સંગીત છે, ગાન છે, માત્ર નાચ છે. આપણે ગાનમાં બેઠા છીએ. આનંદ ઘનજીના ગાનને આપણે પીવાનું છે. એક સંસ્કૃત શ્લોક છે જેમાં લખ્યું છે કે સ્તોત્ર જાપ કરતા ધ્યાનનું ફળ અનેક ગણું. ધ્યાન કરતા સમાધિ દશાનું ફળ અનેક ગણું. પણ એ શ્લોકની જે છેલ્લું ચરણ છે અદ્ભુત. એમાં લખ્યું ગાનાત પરતરમ નહીં. સ્તોત્રથી આગળ જાપ, જાપથી આગળ ધ્યાન,
ધ્યાનથી આગળ સમાધિ, પણ સમાધિથી આગળ ગાન, અને ગાન પછી કશું જ નથી. ગાનાત પરતરમ નહીં. એક ભાવકે એકવાર મને પૂછેલું, સાહેબ ધ્યાનમાં આપણે ઊંડા ઉતરી જઈએ, આપણા અસ્તિત્વનો આપણે અનુભવ કરતા હોઈએ, સમાધિ દશામાં એ અનુભવ પ્રગાઢ બને, તો ધ્યાન અને સમાધિ કરતા ગાનને ઊંચું સ્ટેન્ડ કેમ આપ્યું? ત્યારે મેં કહેલું કે ધ્યાનમાં કે સમાધિમાં એક વ્યક્તિ ભીતર ઉતરી શકે છે, ગાનમાં સેંકડો હજારો વ્યક્તિત્વો ભીતર ઉતરી શકે છે. પણ ગાન, પંડિત ઓમકારનાથ ઠાકુરે એકવાર સંગીતકારોની સભામાં માલકૌશ રાગને ઘૂંટ્યો. એક જ નાનકડું પદ 4 કલાક સુધી માલકૌશ રાગના આરોહ અને અવરોહને એમને ઘૂંટ્યા. ઓડિટોરિયમમાં માત્ર સંગીતકારો શ્રોતા તરીકે, બીજું કોઈ નહીં. 4 કલાકે ગાન પૂરું કર્યું અને પછી પંડિતજીએ કહ્યું કે તમે બધા સંગીતકારો છો, ઘણા તો દિગ્ગજ સંગીતકારો છો. રાત્રે 12 વાગે તમને ઉઠાડવામાં આવે અને તમને કહેવામાં આવે કાગડો રાગ, તમે ફટાફટ એને ગાઈ શકો છો. મારી તમને ચેલેન્જ છે કે તમારા 1000 સંગીતકારોમાંથી એક પણ સંગીતકાર આ સ્ટેજ પર આવે અને માલકૌશ સિવાયનો રાગ ગાઈ બતાવો. 2-4 જણાએ હિંમત કરી કે આપણે તો અડધી રાત્રે કોઈ પણ રાગ ગાઈ શકીએ છીએ. સ્ટેજ પર આવ્યા, ગળું ખુલ્યું, માલકૌશ. પંડિતજી કહે છે માલકૌશ સિવાયનો કોઈ પણ રાગ ગાઈ બતાવો. પણ માલકૌશ રાગના પરમાણુ અસ્તિત્વના સ્તર સુધી એટલા ઘૂંટાઈ ગયેલા કે પૂરું અસ્તિત્વ માલકૌશમય બની ગયું છે. બીજો રાગ નીકળે ક્યાં છે? 2-4 જણાએ હિંમત કરી, બધા ફેર ગયા. પંડિતજી ઓમકારનાથ ઠાકુર એ હજારો સંગીતકારોના મનને માલકૌશમય બનાવી દે. આપણે આનંદ ઘરમય નહીં બની જઈએ? એટલે વહેલી સવારે સાંભળવા માટે નહીં આવતા, અહીં કોઈ સંભળાવવાનું નથી. ગાનાત પરતરમ નહીં, માત્ર ગાન ચાલવાનું છે. રિષભ જીરેસર પ્રીતમ માહરો. શું મજાનો પ્રારંભ છે! ભક્તની આ ઉદ્ઘોષણા. એક બાળક શું કે, બાળકનો શબ્દકોશ નાનકડો હોય છે, એનો ભાવકોશ બહુ મોટો હોય છે. એક નાનકડું બાળક માને શું કે, માં તું મને બહુ જ વહાલી લાગે છે. એ જ લય આનંદ ઘરજી ભગવંતનો છે. રિષભ જીરેસર પ્રીતમ માહરો. પ્રભુ તું પરમ પ્રિય છે, તે મારા મનનો કબજો એ હદે લઈ લીધો છે
કે મારા મનમાં બીજાનો પ્રવેશ શક્ય નથી. આનંદ ઘરજી ભગવંતે આ જ સ્ટેટમેન્ટ 15મા સ્તવરમાં ધર્મનાથ પ્રભુના સ્તવનમાં આપ્યું. ધર્મ ધીરેશ્વર ગાઉ રંગ સુ ભંગમાં પડજો પ્રીત ધીરેશ્વર બીજો મન મંદિર આણું નહીં એ અમકુલવટ રીત ધીરેશ્વર. કોઈ વ્યક્તિની તાકાત છે. આનંદ ઘરજી ભગવંત કહે છે મારા મનમાં આવી શકે. એક પદાર્થની તાકાત છે મારા મનમાં આવી શકે. ભક્ત અને અભક્તમાં ફરક અહીં પડશે. ભક્ત પદાર્થોનો ઉપયોગ કરશે શરીરના સ્તર પર, મનના સ્તર પર નહીં. બરોબર સમજી લો. સામાન્ય મનુષ્ય હશે એ ચા પીશે અને ભક્ત ચા પીશે. there is so much difference. ઘણો બધો ફરક છે. સામાન્ય વ્યક્તિ ચાને માત્ર શરીરથી નથી પીતી, મનથી પણ પીએ છે. ઓહ, ટેસ્ટી ચા છે, મજા આવી ગઈ. તમે ભક્ત છો, તમે ચા કેવી રીતે પીઓ? જવાહરનગર સંઘનું આમંત્રણ છે, બહારથી આવેલા હોય તો નોકરસી કરીને જવાનું. ચા નાસ્તા માટે તમે બેસશો, ચા નાસ્તો કરશો, કોણ કરશે? તમારું શરીર, તમે નહીં. બરોબર? કોઈ પૂછે તમે નીચે ઉતર્યા છો, નાસ્તામાં શું છે? ભાઈ મને કઈ ખબર નથી, વેઇટરને પૂછ. તમે માત્ર જોનાર છો, તમે ખાનાર નથી, તમે પીનાર નથી, તમે કશું જ કરનાર નથી. ભક્ત એ છે જેનું ડુઈંગ છૂટી ગયું છે, જેની પાસે માત્ર બીઈંગ છે, એ ભક્ત છે. ડુઈંગ છે જ નહીં. અમારી પાસે પણ ડુઈંગ નથી. I am not to do anything absolutely. મેં હમણાં જ એક પ્રવચનમાં કહેલું, પરમ ચેતના પરમ સક્રિય, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. પરમ ચેતના પરમ સક્રિય. તમે શું માનો? પરમાત્માને વિતરાગ માન્યા ત્યાં સુધી વાંધો નતો, પણ પરમ ચેતના નિષ્ક્રિય છે આવું જે માની લીધું, મોટી ભૂલ. ધીરે ધીરે આપણે જઈશું. આનંદ ઘરજી ભગવંત એ બધી જ વાત ખોલવાના છે. અરિહંત પ્રભુ સિદ્ધ થઈને સિદ્ધ શિરા પર બિરાજમાન થયા, પણ એમની શક્તિ ક્યાં છે? બે શબ્દો આપણી પરંપરામાં, અરિહંત અને આરહંત્ય. અરિહંત પ્રભુ ઇતરા, આરહંત્ય પરમ સક્રિય છે. આપણે કહીએ જૈનમ જયતિ શાસન. શાસન એટલે શું? આજે ભારત સરકારનું શાસન, એમાં આપણે છીએ. તો નાગરિક તરીકે તમારો ધર્મ શું હોય? ભારત સરકાર જે નિયમો આપે એ નિયમોનું તમે પાલન કરો તો સરકાર તમને સુરક્ષા આપે. તમે
એ નિયમોનો ભંગ કરો તો સરકાર તમને દંડિત કરે. શાસનનો અર્થ તો પ્રભુનું શાસન એટલે શું? કનિકાર સર્વગ્ર હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્રમાં લખ્યું, આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. પ્રભુનું શાસન અત્યારે વિદ્યમાન છે. કલાપુરુષોની દાદાએ એક બહુ સરસ વાત કરી. એમણે કહેલું કે સામાન્ય અરિહંતોનું આરહંત્ય સતત ત્રણેય લોકમાં હોય છે. શગલારત્વ બોલો ને, ભૂર્ભુવઃ સ્વસ્ત્રૈશાનમ આરહંત્યમ પ્રણિદત્તમઃ. તો એ જે આરહંત્યની વાત કરી એ સામાન્ય અરિહંતોના આરહંત્યની. એ જે આરહંત્ય છે એ ત્રણેય લોકોમાં સદાને માટે વિદ્યમાન છે. પણ પ્રભુ મહાવીરનું શાસન ક્યાં સુધી? દુપ્પસહ સૂરી સુધી. શાસનનો વિચ્છેદ એટલે આરહંત્યનો વિચ્છેદ. તો પ્રભુ મહાવીરનું આરહંત્ય જે છે એ ત્યાં સુધી રહેશે, પણ સામાન્ય અરિહંતોનું આરહંત્ય સદા કાળ માટે રહેશે. તો પરમ ચેતના પરમ સક્રિય અને ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. કારણ અમારે અમારી ઈચ્છાથી કંઈ કરવું જ નથી. મને તો પ્રભુએ એક અમૃત તત્વ આપીને ટોટલી ચોઇસલેસ બનાવી દીધો છે. કોઈ ઈચ્છા બાહ્ય જગતની પ્રભુએ મારી પાસે રાખી નથી. અને એના કારણે એટલો તો આનંદ ભીતર છલકાય છે કે મારે તમને મારો એ આનંદ આપવો છે. શબ્દો તો એક બહાનું છે. શબ્દોમાં મારે મારા આનંદને પેક કરીને આપવો છે. અને એટલે તમે જેમ જેમ સૂક્ષ્મમાં જશો તેમ શબ્દ છૂટશે. ગુરુના દેહના આકારોને જોઈને તમે ગુરુની વાતો સમજશો. પછી ગુરુનું ખાલી ફેશિયલ એક્સપ્રેશન, ચહેરા પરના હાવભાવ અને પ્રભુની વાતો તમને સમજાઈ જશે. અને એનાથી પણ સૂક્ષ્મમાં તમે ગયા ત્યારે માત્ર સદગુરુની ઉર્જામાં તમે બેઠા, તમને બધું જ મળી જશે. તો પરમ ચેતના પરમ સક્રિય, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. કારણ અમારે અમારી ઈચ્છાથી કઈ કરવું નથી, પ્રભુની ઈચ્છા. તો ભક્તિ, ભક્તિનો એક અર્થ છે ભાગાકાર. 16 ની રકમ 4 થી ભાગો. એક કર્ણ ઉપર 4 મૂકો, બીજા કર્ણ ઉપર 4 મૂકો, નીચે શું આવે? 0. 16 ની રકમ એ તમે, બરોબર? એક કર્ણ ઉપર પ્રભુ, એક કર્ણ ઉપર ગુરુ, તમે થઈ ગયા સેન્ડવિચ. પણ આ ભક્ત છે ને, કાચી વાયા થોડી છે. કે સાહેબ એમ સહેલાઈથી કામ નહીં થાય. આ 16 ની નહીં 18 ની રકમ છે. ચોખ્ખું 16 વધી પડી ગઈ. હવે પણ સામી બાજુ ગુરુ છે. એ કેસે ઉપરથી શૂન્ય ઉતારીને પણ તને શૂન્ય કરીને જ રહીશ. હવે મને ટેમ્પરરી તો ટેમ્પરરી કલાક માટે, શિષ્ય તો ખરા.
ગુરુ અને શિષ્યની એક મજાની વ્યાખ્યા આપું. જે તમને વિભાવ શૂન્ય બનાવે એ સદગુરુ, અને જે વિભાવ શૂન્ય બને તે શિષ્ય. સમજી? ગુરુનું કામ એટલે તમારા બધા વિભાવો છીનવી લેવાના. તમે આપી દો હો, બધા બહાર જઈને લઈ લો. કેટલાક ભક્તો હોય ને, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તું તો કરુણાનો મેઘ છે. ભક્તો એમ કે છે કે તું અધરાધાર વરસી રહ્યો છે, પણ પ્રભુ તારી કૃપાનું એક ટીપું મેં અનુભવ્યું નથી. ભગવાન હસતા હોય કે હાળો રેનકોટ ઠઠાવીને બેઠો છે, ઉપર ટોપી લગાડી છે, અને કહે ભગવાન તારી કૃપાનું બિંદુ મને અડતું નથી. પછી પરમ ચેતના ગુરુ ચેતનાને કહે છે કે આનો રેનકોટ હટાવી લો, અમે તમારો રેનકોટ નહીં પણ લઈએ. 1 કલાકમાં તો રેનકોટ લેવો થોડો અઘરો પડી જાય, પણ તમે શિબિરમાં આવો, અઠવાડિયું અમારી જોડે રહો, તો રેનકોટ લઈ પણ લઈએ છેલ્લે. પણ તમે હોશિયાર છો સાહેબ, ચિરાવલામાં તમને રેનકોટ આપ્યો, આબુ રોડ સ્ટેશને નવો રેનકોટ કરી દઈએ. તમારી વિભાવ શૂન્ય બનાવે તે સદગુરુ, અને વિભાવ શૂન્ય બનવા માટે જે રાજી છે તે શિષ્ય. તમે 16ની રકમ કે 18ની રકમ ગુરુનો નિર્ધાર છે, તમને શૂન્યમાં પલટી નાખે. પ્રભુની ઈચ્છા એક, ગુરુની ઈચ્છા પણ એક, અને તમારી ઈચ્છા એ થઈ જાય, કામ શરૂ અને પૂરું. બોલો, અનંત જન્મો પહેલા જે તીર્થંકર પ્રભુ થયેલા, એમની ઈચ્છા ખરી કે નહીં કે આપણે બધા મોક્ષમાં જઈએ? સદગુરુઓની ઈચ્છા હતી કે નહીં? પ્રભુની ઈચ્છા હતી, સદગુરુની ઈચ્છા હતી, આપણી ઈચ્છા નથી. મારી દૃષ્ટિએ અનંત તીર્થંકર ભગવંતોની એક આશાતના આપણે કરી છે. દરેક તીર્થંકર ભગવંતોની ઈચ્છા સવી જીવ કરું શાસન રસી. દરેક જીવને શાસન રસિક બનાવી મોક્ષમાં મોકલી દઉં. એ પ્રભુનું ચાલ્યું હોત ને તો આપણને બધાને મોક્ષમાં મોકલી અને પછી એ મોક્ષમાં જા. આપણે મોક્ષમાં નથી ગયા, એ તીર્થંકર ભગવંતોની આશા છે. વાલસોઈ મારી ઈચ્છા હોય અને દીકરો એ પ્રમાણે કરે નહીં, માં એને રોજ કે બેટા તું ભણ, દીકરો ભણે નહીં, તો એ મારી એને કરેલી આશાતા કહેવાય કે નહીં? અનંત તીર્થંકર ભગવંતોની ઈચ્છા હતી આપણે મોક્ષમાં જઈએ, આપણે નથી ગયા. ભક્તિ ઋષભજીને સર પ્રીતમ માહરો. તો એ ભક્તિની વ્યાખ્યા આપે છે, નહીં અચાહ નહીં ચાહના ચરણન લય લીના રે. ભક્તિ એટલે શું? નાનકડી વ્યાખ્યા, ચરણન લય લીના રે. પ્રભુના ચરણોની અંદર જીવનના પુષ્પને સમર્પિત કરે. યાદ રાખો, જીવનનું આ પુષ્પ અગણિત વાર તમને મળ્યું, એ સંસારના પગ તળે રોંધાઈ ગયું, ચગદાઈ ગયું, કચડાઈ ગયું. પહેલો અવસર છે આ કે આપણે જીવનના પુષ્પને પ્રભુના ચરણોમાં
ચરણન રહેલી ના રહે. ઓગળી જવું છે, પીગળી જવું છે. એના માટે શું કરવાનું? સાધના આપી. નહીં અચાહ નહીં ચાહના. અહંકાર શિથિર બને તો જ સમર્પણ આવે. આપણા યુગના સાધના મહર્ષિ ગુરુદેવ પંજાબ ભદ્રંગ વિજય મહારાજ સાહેબ કહેતા કે નમસ્કાર મહામંત્રમાં નમો પહેલા છે, અરિયંતાળમ સિદ્ધાળમ પછી છે. નમો તમારો નમસ્કાર, તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ. કારણ આપણી સાધનામાં મોટો અવરોધ અહંકારનો છે. આમ અહંકાર સાથે ત્રણ અવરોધો: રાગ, દ્વેષ, અહંકાર. પણ સેન્ટર પોઈન્ટમાં અહંકાર છે. તમારા હુંને જ્યાં ગમો થાય છે ત્યાં તમારો રાગ છે. તમારા હુંનો જ્યાં અણગમો છે ત્યાં દ્વેષ પેદા થાય. એટલે સાધના માર્ગમાં મોટો અવરોધ અહંકાર છે. એ અહંકારને શિથિલ કરવા માટે નમસ્કાર ભાવ આપે. નમો નમો નમો. ઝૂકી જાઓ, ઝૂકી જાઓ, ઝૂકી જાઓ. તો નહીં અચાહ નહીં ચાહના. જ્યાં અહંકાર શિથિલ બન્યું, ગમવું પણ નથી, અણગમવું પણ નથી. તમને ખ્યાલ છે બુદ્ધિ અને અહંકારની જુગલબંધી છે. અહંકાર જ્યાં સુધી હશે ત્યાં સુધીની તમારી વિચારસરણી અહંકારથી ઘેરાયેલી હશે. આપણે ત્યાં બે શબ્દો બુદ્ધિ અને મેધા. અહંકાર યુક્ત વિચારસરણી તે બુદ્ધિ અને શ્રદ્ધાયુક્ત સમર્પણયુક્ત જે વિચારસરણી એનું નામ મેધા, એનું નામ પ્રજ્ઞા. મેધા તમારી પાસે હોય તો વાંધો નથી, બુદ્ધિ હોય તો આપી દેજો. અહીંયા જૈન આશ્રમોમાં તો તકતી લગાવેલી હોય છે, નો માઇન્ડ પ્લીઝ. તમારી બુદ્ધિ લઈને અહીં આવતા નહીં. એક વાત તમને પૂછું, મુંબઈમાં છું, ઘણા બધા સમારોહોમાં જવાનું તમારે થાય છે. મોટો સમારોહ હોય, 4-5 જ્ઞાની પ્રવચનકાર મહાત્માઓ બોલનારા હોય છે. તમે જો બુદ્ધિને લઈને જાઓ તો શું થાય? તમારી બુદ્ધિ પ્રવચનકાર મહાત્માને માર્ક્સ આપે. આ મહાત્મા બહુ સરસ બોલ્યા, આમના પ્રવચનમાં મજા નહીં આવે. ભાઈ તને કોણ માર્ક્સ આપવા પડે? પરીક્ષક તરીકે બેસાય. બુદ્ધિ ભીંજાઈ ન શકે. પલળવાની વાત નહીં, ડૂબવાની વાત. આપણે ડૂબવું છે એટલે બુદ્ધિ નથી જોઈતી, સમર્પણ જોઈએ છે. સંત દરિયાએ એક મજાની રૂપક કથા લખી છે, બહુ પ્યારી છે. એક બિલાડી હતી, ભારતની જ રહી હશે, અને એટલે એને ગુરુ કરવાનો વિચાર આવ્યો. આપણી હિન્દુ સંસ્કૃતિમાં, આપણી સંપૂર્ણ આર્ય સંસ્કૃતિમાં ગાળનું એક્સ્ટ્રીમ પોઈન્ટ શું તમને ખ્યાલ છે? નગરા હોવું તે. બે જણા લડતા પહેલા એક જણો બીજાને પહોંચી ના પડે તો શું કહી દે? હવે એ તો સારો નગરો છે, નગરા જોડે કોણ વાત? એટલે આપણા ભારતમાં નગરા હોવું એ અપરાધ બોધનું એક એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. અને એ જ વાત આનંદ ગરજી ભગવંતે એક પદમાં કહી, સગરા હોય
સો ભરભર પીવી નગરા જાય પ્યાસા. પરમ રસની વાત એમણે કરી. પછી કોઈએ પૂછ્યું, ભગવાન કે પરમ રસ કોને પીવા મળે? ત્યારે એમણે કહ્યું, સગરા હોય સો ભરભર પીવી નગરા જાય પ્યાસા. સગરો હોય એને પ્યાલાના પ્યાલા પરમ રસના મળે, નગરો તરસે. પણ ઘણી વાર હું કહેતો કે નગરા શબ્દને સમજવો સહેલો છે. ગુરુ નથી કર્યા તો નગરો, પણ સગરો શબ્દ સમજવો અઘરો છે. અને અત્યાર સુધી તમે એ શબ્દને ખોટી રીતે સમજ્યા છો. કોઈ ગુરુદેવને મારા ગુરુદેવ તરીકે કલ્પી લીધા, પ્રદક્ષિણા દીધી, વાસક્ષેપ લીધો, મારા ગુરુ થઈ ગયા, હું સગરો થઈ ગયો. એ રીતે સગરા થવાતું નથી. જ્યાં સુધી સદગુરુના ચરણોમાં તમારું પૂરું સમર્પણ ન આવે ત્યાં સુધી સગરા બની શકાતું નથી. અને એટલી જ જય વીરાય સૂત્રમાં આપણે પ્રભુની પાસે સદગુરુ નથી માંગ્યા. શું માંગો છો? સુહો ગુરુ જોગો. પ્રભુને આપણે કહીએ છીએ, પ્રભુ તું માત્ર સદગુરુ મને આપીને છૂટી જઈ શકતો નથી, કે સદગુરુના ચરણોમાં તું મને ઝુકાવી આપ. અનંત જન્મોમાં કેટલા સદગુરુ મળ્યા. હરિભદ્રાચાર્ય જેવા, હેમચંદ્રાચાર્ય જેવા સદગુરુ મળ્યા. તમારું ઝૂકવું ઘટિત ન થયું. શું કરે સદગુરુ? એક વાત યાદ રાખો, તમારી પાસે સમર્પણ છે તો કોઈ પણ સમર્થ સદગુરુ તમને કહેશે, તારી સાધનાની જવાબદારી મારી, તને મોક્ષે પહોંચાડવાની જવાબદારી મારી. હું તો સાધકોને ગેરંટી કાર્ડ આપું છું. મારી પાસે કોઈ સાધક આવ્યો, ટોટલી પ્રભુ આજ્ઞાને સમર્પિત છે, અને હું કહું એ રીતે આજ્ઞામાં ચાલે એમ છે, સાધનામાં ચાલે એમ છે, હું એને મારા લેટર હેડ ઉપર લખી આપું છું કે તારી સાધના 5 વર્ષે આ મુકામે આવીને ઊભી હશે. અને એને કહું છું, આ લેટર હેડ મારો સાચવી રાખજે. 5 વર્ષે તારી સાધના ત્યાં ન પહોંચવી હોય તો મને ચેલેન્જ મારજે. પણ અમે લોકો જવાબદારી લેવા તૈયાર હોઈએ છીએ. તમે જો સમર્પિત છો, સદગુરુ તૈયાર છે. પણ તમે જો સમર્પિત નથી તો ગમે તેવા સમર્થ સદગુરુ હોય એમના હાથ બંધાયેલા છે. They can't do anything absolutely. એકમાત્ર સમર્પણ તમારી સાધના. અને એટલે જ એ સમર્પણથી આનંદ ગરજી ભગવંતે પ્રારંભ કર્યો છે. ઋષભ જીરેસર પ્રીતમ મહારો. મને હવે કાંઈ જ ગમતું નથી સિવાય કે પ્રભુ. તો સમર્પણ, અને એ પણ ટોટલ સરેન્ડર. હું ઘણી વાર પૂછું, અમે પ્રભુની પાસે જઈએ, પ્રભુને કહીએ, પ્રભુ 99% તારી આજ્ઞા પ્રમાણે ચાલીશ, 1% મારી ઈચ્છા પ્રમાણે. પ્રભુ શું કે? મને ફુરસત નથી, રવાના થઈ જાય, ઘર ભેગો થઈ જાય. નહીં અચાહ નહીં ચાહના ચરનર રહે દીના. તો પેલી બિલાડી ગુરુ કરવાનો વિચાર આવ્યો ભારતની હતી કે મારે બી ગુરુ જોઈએ. પણ તકલીફ એ થઈ ગઈ કે બુદ્ધિ પાસે જ અને ગુરુ કરવા માટે નીકળ્યું. તમે તો બધા આવતીકાલે બુદ્ધિને બહાર મૂકીને આવવાના છે. મેદા લઈને આવવાના, પ્રજ્ઞા લઈને આવવાના, બુદ્ધિ નહીં, અહંકાર વાળી બુદ્ધિ નહીં. મિત્ર, અહીંયા આવે પાછળ બેસવું પડે, અને બહુ ઊંચી કક્ષાનો માણસ બહારની દુનિયામાં હોય તો એમ થાય મારે પાછળ બેસવું. બુદ્ધિ અને અહંકાર બેનું પોટલું બહાર મૂકીને આવજો.
વળતા ન લઈ જાવ તો સારું, પણ લઈ જ જવું તો લઈ જજો, પણ કમસે કમ આ હોલમાં આવો ત્યારે તો ખાલી થઈને આવો. તો બિલાડી નીકળી, તળાવને કાંઠે ગઈ, બગલાને જોયો, બગલો બરોબર ધ્યાનમાં, ક્યારે માછલું આવે ત્યારે પકડું. બુદ્ધિ લઈને ગયેલી બિલાડી, એ બિલાડી કહે છે વાહ ગુરુ હતો એસા. બુદ્ધિ બિલાડીની હોય, ગુરુ કોણ બને? આપણે ત્યાં આ સવાલ નથી. આપણે ત્યાં પંચમહાવૃતધારી જ ગુરુઓ છે અને બધાના ચરણોમાં તમારે ઝૂકવાનું છે. પણ સવાલ એ છે કે ખરેખર ઝુકાયું છે ખરું? ગુરુઓ ઘણા, ઝુકનાર કેટલા? હું ઘણી વાર કહું છું, શક્તિપાત કરવા તૈયાર જ બેઠા છે, પણ શક્તિપાત ઝીલનાર ક્યાં છે? જ્યાં સુધી સંપૂર્ણ સમર્પણ તમારી પાસે નથી ત્યાં સુધી કોઈ પણ સદગુરુ શક્તિપાત કરી શકે નહીં, કારણ કે શક્તિપાત ઝીલવાનું નથી. તો ઋષભ જીરેશ્વર પ્રીતમ માહરો રે. રાત્રે ઊંઘમાંથી ઉઠશો ત્યારે શું યાદ આવવાનું? ઋષભ જીરેશ્વર પ્રીતમ